સુરત સિવિલની જૂની બિલ્ડિંગ મોતનો માંચડો પડવાના ડરે તંત્રએ ટેકા મૂક્યા। વોર્ડમાં પાણી ટપકતા પ્લાસ્ટિકની બેગ ડોલો મુકાઈ। ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં। સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે। જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે। આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે, જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે। આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માંચડા સમાન છે। હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે, જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં। પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી છે। આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે। બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની પણ શક્યતા છે। આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે। નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પીઆઈયુ વિભાગને સૂચના આપી છે, જ્યારે હિમોફિલિયા ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।